તમારી જિંદગી લોકોની સલાહથી નહીં, તમારા નિર્ણયથી બદલાશે. તો નમસ્કાર મિત્રો, હું છું ઈશ્વર નાયક અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમારા માટે આજે 4-5 લાઈન એવી છે જે તમારે જાણવી જરૂરી છે અને મારે પણ તમને જણાવી એ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. તો તમારા માટે વિડીયો બનાવ્યો છે, તો પૂરો જોઈ લેજો કે નવી માહિતી શું છે. તો મિત્રો, ચાલુ કરીએ. તો ચાલુ કરતા પહેલાં મારી યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર પણ કરી જ દેજો. તો તમે કંઈક નવું કરવા જશો ને તો લોકો કહેશે આ નહીં થાય, તારાથી નહીં થાય, લોકો શું કરશે. અને લોકો તો કહેવાના જ છે ભાઈ. પણ એક વાત યાદ રાખજો, લોકો જો તમને કંઈક કરો તો પણ બોલશે, તમે કંઈક નહીં કરો તો પણ બોલવાના છે. તો પછી લોકો શું કહે છે એ ચિંતા શું કામ કરવી. બધું જ કરતા લોકો બોલતા હોય તો લોકોની ચિંતા કરવાનું છોડી દો. આપણું કામ કરો અને આગળ વધીએ. તમારું સપનું શું છે? તમારી મહેનત અને તમારું જીવન. આજે જે લોકો તમારી મજાક ઉડાવે ને, કાલે એ જ લોકો તમારી સફળતાનું ઉદાહરણ આપી શકે એવું કામ કરો. કારણ કે જીવન એક જ વાર મળે છે. બીજાના વિચારો પ્રમાણે જીવવા માટે નહીં, પરંતુ પોતાના જીવન બદલવા માટે જીવો. જીવનમાં લોકોને કંઈ જ નથી પડી. આપણે શું કરીએ છીએ, આપણું કામ છે, આપણે જોવાનું છે. લોકો વચ્ચે આવે છે એને સાઈડમાં રાખો, પોતાનું કામ પર ધ્યાન આપો અને આગળ વધતા રહો. તો મિત્રો, ટૂંકમાં વાત કરીએ ને તો દુનિયા શું કહે છે એ આપણે નથી વિચારવાનું. આપણે શું કરવું છે એ આપણે વિચારવાનું છે. જીવનમાં આગળ વધવા માટે આ વસ્તુ વધારે ધ્યાન રાખવી પડે છે. એન્ડિંગમાં શું છે કે લોકો શું કહે છે એ ભૂલી જાઓ અને પોતાને પૂછો, હું મારા સપના માટે શું કરી રહ્યો છું. તો જ્યાં સુધી આપણે સિરિયસ નહીં થઈએ ને ત્યાં સુધી આપણું ફ્યુચરમાં પણ સિરિયસ નહીં રહે. આપણે જાતે જ વિચારવું પડશે કે મારે લાઈફમાં શું કરવું છે. આપણે જો સુધી આપણે વિચારીએ નહીં ને તો બીજા તો કોઈ વિચારવાના નથી. એટલે જે કરવાનું છે આપણે કરવાનું છે. જે પણ મહેનત કરવાની છે, જે પણ કરવું છે બધું જ આપણે કરવાનું છે. લોકોને સાઈડમાં મૂકો, પોતાનું કામ કરો અને આગળ વધો. તો મિત્રો, આ એક ટૂંકી વાત છે અને સારી છે બધાના માટે. તો આને જરૂર અમલથી કરો અને આ વિડીયોને જરા જો ગમી ગયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો અને કોઈને જરૂરી હોય એવા મિત્રોને પણ શેર કરી દો. તો વધુ એક નવા વિડીયોમાં ફરી મળશું, નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય શ્રી રામ.